हेलो गाइस, आज का दिन है और शंभू पटेल नहीं बोल से पिच बनाने का। यहाँ पे थोड़ी जिगर पटेल और शंभू पटेल की बोला बोली हो रही है, पता नहीं क्यों। हाय 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 हाय, क्या बढ़िया नज़ारा है। थोड़ी सी गलती हो गई मुझसे, थोड़ी देर मतलब कुछ ज़्यादा ही देरी से चालू किया मैंने। पहले ही मेरे को फ़ोन रख देना था इधर। पिच बनाने का काम ग्राउंड हो गया है। વચ્ચે બી મળી જવાનું કે લીધો ને? અરે તું હજુ સવાલ નહીં સમજો. અહીંયા મટે કે અહીંયા પટે મારે તે જાણવું છે. પણ લોડા બીજી હું મજા કાટખૂણો પાડવા હારું છે ને. ત્યાંથી આ ઈડી લેવાની કેટલી 21 મીટર ને આ લેવાનું 21 મીટર. જો તને સમજાવું શ્રેષ્ઠ છે અહીંયા હવે ટાંપ પકડો 11 ફૂટ. હવે જો આ હીડુનું આવી ગયેલું છે. હવે આડુનું હવે આ બોક્સ છું હીડું હવે પાછળથી કે આ હીડું તે મારે જાણવું છે. તેના હારું આ 21 કરવા પડે, આ 21 કરવા પડે. હા ટાંઠી પણ એ સમજતો નહીં, મને ખબર નહીં આને શું કરાયું કાટખૂણાના હારું. ડાયરેક્ટ ના મિડલ જ મળલું કે જો મેં કરાવું નહીં તું એનાથી મિડલ મળી જાય, એનાથી મિડલ મળી જાય. તા જા 11 મીટર માપી ચલ 21 હમણે મીટર 5-10 મિનિટ ચૂપ રહે તો હમણાં બની જાય. મને કરવા દે હાથ ચૂક્યો. જીરો પાછો એક વાર ઉઠાઈ તને નહીં પાછો એક વાર કર, મીટરની દોરી એકવાર ચેક કરી મૂકે મૂકી પાછો નહીં કર, एक बार करके दिखा दिलो, एक बार। એમ ભાઈ બોડી રિહાઈ ન જતો પહેલા પેલા સેમ ચૂપ થઈ ગયો, રિહાઈ ગયો લોડા તા લીધે. મેટા કેમ પાર્ટી ચાલુ જ કરી દેંગે કર દે તું જાય. ઉપર લખવાનું પણ ટીવી માટી જોઈએ છે એમ ભાઈ. માટી કઈ માટીની માની બોડે આજ માટે આપડી આ માટીમાં આવી પીછ ચાલે પછી એમાં પછી આપણે ચાર મિક્સ કરીએ તો બહુ નાગું. એમાં ઉખાઈ જવાનું કે ઉગી થોડી જવાનું છે. સરસ રાજુ. લોડો ચારમાં પછી શું કરું? અરે સેમ ભાઈ પિચકારી કા મારેંગે ચોડે દીટા જો બુડવાર હશે. એ કે ભાઈ ગુલાલ લાવ્યો હતું